नमस्कार मित्रों, जय हिंद। हूँ છું ડીની ચૌધરી ને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર વાત કરીશું વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આવી ગઈ છે। ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે 11,000 જેટલી જગ્યાઓ માટે વિદ્યા સહાયકની ભરતી આવવાની છે। તો ફાઇનલી એની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે અને ઓનલાઈન ફોર્મ ભરવા સહિતની સંપૂર્ણ તારીખો પણ આપી દીધી છે। લાયકાતની વાત કરવામાં આવે તો ટેટ 1 પાસ કરેલ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે। સાથે સાથે પીટીસી ની અંદર બીજા વર્ષની અંદર અભ્યાસ કરે અને ટેટ 1 પાસ કરી છે એ પણ આની અંદર ફોર્મ ભરી શકશે। તો વિગતવાર જાહેરાતની માહિતી મળશે વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે જાહેરાત તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે, ત્યાં જોઈન થઈ જવું। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 માં ગુજરાતી માધ્યમમાં ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 ની અંદર આવી ગઈ છે। લાંબા સમયથી રાહ જોયેલા મિત્રો માટે ખુશખબર છે। જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યા ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ અને એમાં થયેલા સુધારાઓ મુજબ જે પસંદગી પ્રક્રિયાના નિયમો મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। વિદ્યા સહાયક વર્ગ 3 જાહેરાત નંબર 1 છે। વિભાગ છે ધોરણ 1 થી 5, માધ્યમ છે ગુજરાતી અને જગ્યાઓ જોઈ શકો છો ઐતિહાસિક સૌથી મોટી ભરતી કહી શકાય। 11,000 જેટલી જગ્યાઓ છે, જે ખૂબ મોટી ભરતી કહેવાય। તો જે 31/3/2026 ના પત્રથી જે મંજૂરી મળી મુજબ જાહેરાતમાં માત્ર જગ્યાઓ દર્શાવેલ છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થઈ હતી। તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાઓની વિગતો મેળવી જિલ્લાવાર તેમજ પ્રાથમિક શાળાવાર જગ્યાઓ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગ માટેની જે 4% મુજબની જગ્યાઓ હશે એ જે પ્રથમ પ્રસંગે ન ભરાયેલી બીજા પ્રસંગે તરીકે દર્શાવવામાં આવનાર છે। 2024 ના ઠરાવ મુજબ બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, એની પણ નોંધ લેવી। વધુમાં ઉક્ત પત્રથી મળેલ મંજૂરીઓને હાલમાં જે ડીએલએડ એટલે કે પીટીસી ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરી હોય એવા ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને આ ઉમેદવારોને પીટીસી ના ગુણ તથા માર્કશીટ એમના રિઝલ્ટ આવ્યા પછી તમે ઓનલાઈન ઉમેરી શકશો, એની છૂટછાટ આપવામાં આવશે। અગત્યની તારીખની વાત કરવામાં આવે તો ભરતી અંગેની જે ઓનલાઈન અરજી પત્રક તમે ડીપીઈ ગુજરાત નામની વેબસાઇટ ઉપર 15/4/2026 ના સવારે 12 કલાકથી લઈ 24/4/2026 ના બપોરે 3 કલાક સુધી ઓનલાઈન ભરી શકશો। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, એના પછી અન્ય જે નિયમો છે, સ્વીકાર કેન્દ્રોની યાદી છે, ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ છે, ઠરાવો, પરિપત્રો એ બધી જ તમને વેબસાઇટ પર મળી જશે। એનો એક વખત અભ્યાસ કરી લેવાનો। સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 24/4/2026 ના સાંજે 5 કલાક સુધી, 4 રજાના દિવસ સિવાય। તો પહેલા ફોર્મ ભરવાનું છે અને પછી તમારે ત્યાં જમા કરાવવાનું છે। 1/4/2026 ના રોજ જાહેરાત આવી ગયેલ છે। અધ્યક્ષ શ્રી પી.કે. ત્રિવેદી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, તો એમના દ્વારા જાહેરાત આવી। તો જે પણ મિત્રો ટેટ 1 પરીક્ષા પાસ કરી હોય તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે। ફરી મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।